નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત। સમાચારોની શરૂઆત કરીએ સૌપ્રથમ કપરાડાથી। તો કપરાડા વિધાનસભા મત વિસ્તારના વિવિધ ગામોમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સાથે પાર નદી, કોલક નદી અને દમણગંગા નદી પર વિવિધ સ્થળો પર અંદાજે 100 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન ચેકડેમોના કામોનું નિરીક્ષણ કર્યું। ગુજરાતનું ચેરાપુંજી એવા કપરાડા તાલુકામાં ચોમાસામાં ખૂબ વરસાદ પડે છે, પરંતુ વહી જતા પાણીને અટકાવવા માટે સરકાર દ્વારા જળસંચયની પ્રવૃત્તિને વેગ આપવામાં આવ્યો, જેના પરિણામે આ ચેકડેમોના નિર્માણનું કામ હાલ પ્રગતિમાં છે। આ ચેકડેમોથી કપરાડાના છેવાડાના આદિવાસી વિસ્તારના ગામોના ખેડૂતો સારી રીતે સિંચાઈ દ્વારા ઉપજ મેળવી શકશે અને આર્થિક રીતે સક્ષમ બનશે। આ દરમિયાન પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ગાવિંદ, ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા, જિલ્લા પંચાયત સદસ્ય ગુલાબભાઈ રાઉત, એપીએમસી ચેરમેન તથા નાના પોઢા સરપંચ મુકેશભાઈ પટેલ, ભાજપ અગ્રણી મંગુભાઈ ગાવિંદ સહિત તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, અધિકારીઓ અને ગ્રામજનોએ હાજર રહ્યા હતા। તો વાત કરીએ હવે અમરેલીની। તો અમરેલીના બક્સરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવનું વન વિભાગના આરએફઓ બીઆર વસાવીના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું હતું। ધારાસભ્ય જેબી કાકડિયાના અધ્યક્ષસ્થાને 76મા વન મહોત્સવમાં વન વિભાગ દ્વારા અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ તકે મામલતદાર પ્રશાંત શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી, મેઘાણી હાઈસ્કૂલ આચાર્ય વીકે જેઠવા, મનોજભાઈ મહિડા સહિત વન વિભાગના આરએફઓ બીઆર વસાવા, ફોરેસ્ટ જીએ ભુવા સહિત વન વિભાગના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું। મહાનુભાવોના હસ્તે અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ સાથે વૃક્ષના રોપાઓથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। મારું નામ જીએ ભુવા, ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર બગસરા હામાપુર। અહીંયા બગસરા તાલુકા ખાતે જે 76મા તાલુકા કક્ષાનો વન મહોત્સવ છે એ જે ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ તો કે આપણું પર્યાવરણનું મહત્ત્વ અને તેની જાળવણી, સંવર્ધન, સંરક્ષણ જળવાય તે માટેનો મુખ્ય ઉદ્દેશ હતો। બરાબર, લોકોને જાગૃતિ થાય, વૃક્ષો વાવે, તેનું જતન કરે, માવજત કરે, તેનો મુખ્ય ઉદ્દેશ એ છે વન મહોત્સવ જોવાનો। આપણે જે બગસરાનું જે ગામ છે જૂની હળિયાદ ખાતે સમથિંગ 1 હેક્ટરથી વધારેની જગ્યામાં 10,000થી વધારે ઔષધિ રોપોનું વાવેતર, તેનો ઉછેર કરવામાં અત્યારે અભિયાન ચાલી રહ્યું છે અને તેના થકી લોકોને ઔષધિ રોપા દ્વારા જે લોકોને અસાધ્ય બીમારી છે તે દૂર થાય અને તેમાંથી તેને જે યોગ્ય દવાઓ આતિક જે ફળ, પાક, ફ્રૂટ બધું મળી રહે તેનો અમારો મુખ્ય ઉદ્દેશ। 76મો વન મહોત્સવ તાલુકા કક્ષાનું, બગસરા તાલુકા કક્ષાનું અમે મેઘાણી હાઈસ્કૂલમાં અત્યારે ઉજવી રહ્યા છીએ। આ કાર્યક્રમમાં અમારા બગસરાના મામલતદાર ભીંડી સાહેબ, અમારા પ્રમુખ શ્રી અધિકારીઓ મનની વસાવા સાહેબને બીજા ફોરેસ્ટ ગાર્ડ બધા અધિકારીશ્રીઓ અને જે મેઘાણી હાઈસ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો બધાની વચ્ચે આજે 76મો વન મહોત્સવ અમે ખૂબ સારી રીતે ઉજવી રહ્યા છીએ। ત્યારે જે મોદી સાહેબનું જે વિઝન છે કે દરેક ગામડામાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે એના માટે ઝાડ વાવવું ખૂબ જ જરૂરી છે। એના માટે આજે રાજ્યના મુખ્યમંત્રી પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા જે વનમંત્રી મુળુભાઈ બેરા એ પણ એટલા પ્રયત્નો કરી રહ્યા છે વધારેમાં વધારે વૃક્ષ વવાય, ગામડામાં વવાય અને જે વૃક્ષ વધારે વાવી અને વન વિભાગ તરફથી વન કોચ પણ બનાવી રહ્યા છે। દરેક ઔષધિવાળા ઝાડ જે વાવી રહ્યા છે ત્યારે ખૂબ જ લોકોને ઉપયોગી થાય એવા ઝાડ પણ અત્યારે લોકો જે વન વિભાગ તરફથી વાવી રહ્યા છે અને આ વન મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અમે અત્યારે ઉજવી રહ્યા છીએ। વિદ્યાર્થીઓને પણ નોટબુકથી સન્માન પણ કરવામાં આવ્યું છે અને આ વન મહોત્સવ આજે ખૂબ સારી રીતે અમે બગસરા મુકામે મેઘાણી હાઈસ્કૂલમાં ઉજવી રહ્યા છીએ। તો વાત કરવામાં આવે વલસાડની। તો વલસાડ જિલ્લાના પારડી ખાતે પૂર્ણિયા સ્ટેશન રોડ પર રાત્રિના સમયે તસ્કર ટોળકી ત્રાટકતા ચકચાર મચી ગઈ છે। બાલાકૃષ્ણ રેસીડેન્સીની અંદર આવેલા બિલ્ડર ઓફિસ અને જનરલ સ્ટોરને નિશાન બનાવી તસ્કરોએ શટર તોડવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિકોની ચાલાકીથી પોલીસને તરત જાણ થતા પારડી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી। પોલીસના આવતા જ તસ્કર ટોળકી ઊભી પૂંછડીએ ભાગી ગઈ હતી। સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને તેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે।
આજરોજ બોલસે બોર્ડ ઉસ્સે બોર્ડની ટીમ દ્વારા મહારાણા પ્રતાપની જે પ્રતિમા છે એની સાફ સફાઈ કરી અને પુષ્પ ટીમનું સન્માન કરવામાં આવ્યું છે. અને જે મહારાણા પ્રતાપ જે મોગલો સામે લડ્યા છે અને જે પોતાની વીરતાનો જે પ્રતિક સમાન મહારાણા પ્રતાપની જે પ્રતિમા છે એને અમારી બોલસે બોર્ડ ટીમ દ્વારા અવારનવાર સાફ સફાઈનો જે પ્રોગ્રામ છે અમે કરતા રહીશું. અને જે હાલની જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે બોર્ડની અને જે ધૂળના કારણે જે આવી જે પ્રતિમાઓ જે ધૂળ માન્ય બની છે તેને લઈને અમારી ટીમ અવારનવાર એ જગ્યા પર જઈ અને સાફ સફાઈનો જે કોન્સેપ્ટ છે એ હાથ ધરેલો છે અને એ કરતા રહીશું. તદુપરાંત જે ભરૂચમાં જે ટ્રાફિકની સમસ્યા છે અને તેને લઈને પણ અમે ગતરોજ એસડીએમ સાહેબ અને જિલ્લાના જે સમાહર્તા જે કલેક્ટર સાહેબ છે એમની એક રજૂઆતના સંદર્ભમાં કાલે અમે મુલાકાત કરી હતી. અને જે મુલાકાત જે બોલસે બોર્ડની ટીમના જે સદસ્ય મેમ્બરો હતા તેમની સાથે કરવામાં આવી હતી. અને જેને લઈને અમે જે બોલસે બોર્ડની ટીમ છે એ ત્યાં ઉપસ્થિત થઈ હતી. જેમાં ભરૂચ જિલ્લાના જે પ્રાણ પ્રશ્નો છે એની પણ ચર્ચા કરવામાં આવી હતી. અને ખાસ કરીને જે ટ્રાફિકની જે સમસ્યા છે એને તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી ભરૂચના જે સમાહર્તા કલેક્ટર સાહેબ છે અને પ્રાંત જે અધિકારી છે તેમને અમને બાંહેધરી આપી છે. અને જે ટૂંક જ સમયમાં તેનું નિરાકરણ થશે એવી તેમને અમને જાણ કરી છે. તો ભાવનગરમાં આવેલા વાળુકડ ખારસી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હતો. વાળુકડ ખારસી પ્રાથમિક શાળામાં ધોરણ 2 માં અભ્યાસ કરતા લક્ષ્ય દેવ મુરારી લક્ષ્ય જેની ઉંમર 7 વર્ષની છે તેને શિક્ષક દ્વારા માર મરાયો હતો. વિદ્યાર્થી 5-6 દિવસથી સ્કૂલે નહીં જતા વિદ્યાર્થીને તાવ અને ગુમડા નીકળ્યા હતા. હવે પછી બાળક શાળાએ ગયો ત્યારે શિક્ષક કિશોરભાઈ દવે દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. કેમ? એટલા માટે કે એ દિવસે ગેરહાજર હતો. એટલા દિવસોથી તે ગેરહાજર હોવાને લીધે તેને માર મારવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત લક્ષ્ય રૂપેશભાઈ દેવ મુરારીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મારું નામ છે રૂપેશભાઈ. કઈ જગ્યાએ શું બનાવ? વાળુકડ ખારસી. છોકરાને નિશાળમાં સાહેબે માર્યો. કયા ધોરણમાં અભ્યાસ કરે? બીજા ધોરણમાં. કારણ શું મારવાનું? 4-5 દિવસથી નિશાળે નહોતો જતો. એને ગુમડા થયા હતા અને તાવ આવતો હતો એટલે કાલે એને માર્યો છે. આજ સવારમાં મેં એને કીધું કે નિશાળે કેમ નથી ગયો? કે મને સાહેબે માર્યો. એ કે લાફે માર્યો. કઈ જગ્યાએ સ્કૂલ આવી? વાળુકડ ખારસીમાં. સાહેબનું નામ શું છે? કિશોરભાઈ. બનાવ વારંવાર બને છે કે પહેલી વાર? હું સાહેબને 2-3 વાર કહી આવ્યો કે સાહેબ તમે મારતા નહીં, મને બોલાવજો. તમે તારે ન ભણાવો તો બીજે બે. તો વલસાડ નજીક નેશનલ હાઈવે પર મોટા પ્રમાણમાં કેમિકલ અને ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયો છે. આ કૌભાંડ વલસાડના ડુંગરી નજીક શિવશક્તિ હોટલ પરિસરમાં ચાલતું હતું અને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ થતા ડુંગરી પોલીસે તુરંત કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસને જોઈ ટેન્કરના ચાલક અને ક્લીનર ફરાર થઈ ગયા હતા. જ્યારે મોટા પ્રમાણમાં કેમિકલ અને ડીઝલ ભરેલો ટેન્કર કબજે કરવામાં આવ્યો હતો. તપાસમાં ખબર પડી કે ટેન્કરના ચાલક અને ક્લીનરોની મિલી ભગતથી આ કૌભાંડ ચાલી રહ્યો હતો. ડુંગરી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને થોડા દિવસ પહેલા પણ હાઈવે પરથી આ કેમિકલ ચોરીનો મોટો રેકોર્ડ અગાઉ પણ ઝડપાયો હતો. વડોદરાની વાત કરવામાં આવે તો અડુક્યો ગરબાને 25 આ વર્ષે પૂર્ણ થતા હોય અડુક્યો ડડોક્યો ટ્રસ્ટ દ્વારા આજે 25 વર્ષની સફર અંતર્ગત બાળ કલાકારો દ્વારા આજે ગરબાનો ડેમો યોજ્યો હતો. આ વર્ષે કારેલીબાગ ખાતે યોજાનાર બાળ ગરબા અડુક્યો દડુક્યોની ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ વર્ષે અડુક્યો દડુક્યો ગરબાને 25 વર્ષ પૂર્ણ થતા હોય રજત જયંતિ વર્ષે આ પ્રસંગે ગરબા આયોજકોમાં હર્ષની લાગણી વ્યાપી છે. એટલું જ નહીં 25 વર્ષની સફળતાપૂર્વકની મંઝિલને વિસ્તૃત માહિતી આપવા માટે આજે ટ્રસ્ટ દ્વારા બાળ કલાકારોના ગરબાનું ડેમો યોજવામાં આવ્યો હતો. સાથે બાળ કલાકારના ગાયક વૃંદે ગરબા ગાવાની પ્રેક્ટિસ કરી હતી, જેમાં ભવરિયા લિટલ ગ્રુપ ગાયક વૃંદે દ્વારા ખૂબ ભવ્ય ડેમો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. ગરબાની મુખ્ય શરૂઆત 2001માં કરવામાં આવી હતી. ત્યારે અડુક્યો દડુક્યો ટ્રસ્ટના અમારા કમિટી મેમ્બરોએ એવું નક્કી કર્યું
કે આપણે ફક્ત બાળકો માટેના જ ગરબા કરવા છે, જેમાં રમનારા બી બાળકો, ગાનારા બી બાળકો અને વગાડનાર બી બાળક જ હોય. એ એમથી લઈને અમે આ ગરબાની શરૂઆત કરી હતી. આજે આ વર્ષે રજત જયંતિ વર્ષ 25મું વર્ષ અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવનું અમે ઉજવી રહ્યા છે. આ વખતે અમે એક નાની દીકરીને એન્કર તરીકે રજૂ કરી રહ્યા છે. એ નાની દીકરી બહુ સરસ રીતે બોલે છે. એ અમે આજે જ એને મળ્યા છે અને એને અમે તૈયારી કરવા માટે કીધું છે. અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવ માતાજીની અસીમ કૃપાથી અડુક્યો દડુક્યોમાં આવનાર દરેક બાળકને માતાજીના આશીર્વાદ મળે છે. અને આજે 2001થી શરૂ કરેલ ગરબામાં કેટલા લોકો કઈ કઈ જગ્યાએ પહોંચી ગયા છે. આજે બી અમને મળે છે ને એવું કહે છે કે અમે 2005માં અડુક્યો દડુક્યો ગરબામાં રમ્યા હતા, તો અમને આનંદ થાય છે. કેટલા વકીલ બની ગયા, કેટલા ડॉक्टर्स बनी गया. अड़ुक्यो गरबा का संचालन मैं कर रही हूँ. पूरे वडोदरा वासियों को इस गरबे में जरूर से आना है. अब मैं नारी शक्ति पे एक कविता प्रस्तुत करने जा रही हूँ. यह कविता उस समय की है जब बेटियां कुछ भी कहती थी, उन्हें कहा जाता था नहीं तुम लड़की हो तुम जाने दो. कि आसमान की सैर करूं मैं, पंख जरा फैलाने दो. बचपन से तो यही सुना बस लड़की हो तुम जाने दो. और पापा संग बाजार गई तो दिखे खिलौने रंग बिरंगे. नन्ही आंखें चमक उठी थी, यह भी लेंगे वो भी लेंगे. नाचने वाला बंदर देखो गुड्डी लाल चुनर वाली. भागेगी ये बहुत तेजवा ले लो कार हरी वाली. प्यारी है बंदूक बहुतिया लेकर मुझे चलाने दो. आंख दिखाकर पापा बोले लड़की हो तुम जाने दो, लड़की हो तुम जाने दो. अब साइकिल आई है घर पे. या जब आई साइकिल घर पे तो भैया पे उछल पड़ी थी मैं. इधर से देखो उधर से देखो जैसे बहुत बड़ी थी मैं. पटी पतंग चिपकाने को चावल के दाने लाती मैं. शायद आज उड़ाने दो, मन ही मन मुस्कुराती मैं. ढील पतंग के दो क्या भैया, मुझे भी आज उड़ाने दो. चल जा छोटी भाग यहाँ से, लड़की हो तुम जाने दो, लड़की हो तुम जाने दो. अब उस बेटे की पढ़ाई की बात आ रही है कि पेंसिल मिट्टा कापी बस्ता और किताबें लाऊंगी. जल्दी से तैयार करो माँ, मैं भी पढ़ने जाऊंगी. नहीं कलेक्टर बनना तुमको फिर संसार बताना है. हिंदी इंग्लिश गणित तुम्हारा થવા જઈ રહ્યો છે. અમે જે સિલ્વર જ્યુબિલી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે. બાળકોની સાથે જે નિર્દોષ નવરાત્રિનો જે આનંદ હોય છે ને, જે અમે જ જાણીએ છીએ અને અમારા બાળકો જાણે છે કે એનો આનંદ શું છે. અમને વડોદરા શહેરમાં જ્યારે અમે આવા સમયમાં ફરતા હોઈએ ત્યારે હોર્ડિંગ પર જે ફોટા લાગતા હોય છે કે ભાઈ આ જગ્યા ઉપર આ ગરબા ગાનારી વ્યક્તિ છે, તેનો આનંદ અમને એટલા માટે થાય છે કે અમારા પ્લેટફોર્મ ઉપરથી તૈયાર થઈ. તો પાલનપુર જૈન મિત્ર મંડળ દ્વારા ગઠામણ સર્કલ નજીક આવેલા જૈન ઉપાશ્રય ખાતે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મોટી સંખ્યામાં પાલનપુર વાસીઓ લાભ લઈ રહ્યા છે. પાલનપુર ગઠામણ જૈન ઉપાશ્રય ખાતે જૈન મિત્ર મંડળ દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારના પુસ્તકો વેચાણ અર્થે મૂકવામાં આવ્યા છે, જેમાં ₹1000 સુધીના પુસ્તકો માત્ર ₹50 જેવા નજીવા દરે તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ પુસ્તક મેળાને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પુસ્તક મેળો 3 દિવસ એટલે કે 12, 13, 14 સપ્ટેમ્બર દરમિયાન ચાલનાર છે, જેમાં મોટી સંખ્યામાં પાલનપુર વાસીઓ આ પુસ્તક મેળાનો લાભ લઈ રહ્યા છે. પાલનપુર જૈન મિત્ર મંડળ આચાર્ય ભગવંત રત્નચંદ્ર શ્રી મહારાજ સાહેબના શિષ્ય રાજદર્શન મહારાજ સાહેબની નિશ્રાની અંદર ઉદાર દિલના દાતાઓ દ્વારા અહીંયા 3 દિવસ 12, 13 અને 14 સપ્ટેમ્બર 3 દિવસ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળાની અંદર આધ્યાત્મિક, સામાજિક, ધર્મને લગતા, સંસ્કૃતિને લગતા આપણા જૂના વિદ્વાનો, લેખકો, કવિઓ દ્વારા લખાયેલા પુસ્તકો અહીંયા આપણને મળી રહે છે. આ પુસ્તક મેળાની અંદર આજે પધારો અને 3 દિવસનું પુસ્તક મેળાની અંદર કોઈ પણ આપનું મનગમતું પુસ્તક ખરીદો. આપના બાળકોના જીવનના ઘડતરને ઉપયોગી થતા માનસિક તણાવથી દૂર કેવી રીતે થવું તેવા સામાજિક, સાંસ્કૃતિક આવા ઘણા બધા લેખકો દ્વારા, વિદ્વાનો દ્વારા લખાયેલા પુસ્તકો મળી રહે છે. તો આજે જ પધારો અને આ પુસ્તક મેળાની અંદર આપણને કોઈ પણ પુસ્તક 200, 500, 1000 રૂપિયાનું કોઈ પણ પુસ્તક ખરીદો છો, એ પુસ્તક આપણને ફક્ત અને ફક્ત 50 રૂપિયામાં આવી દે છે, આપવામાં આવશે. તો આજે જ પધારો અને આપનું મનગમતું પુસ્તક ખરીદો. પાલનપુર ખાતે વર્ષો પછી એક એવો અવસર આવ્યો છે કે પુસ્તક માટે મેળો યોજાયો.
અને જૈન સમાજ દ્વારા જે ભવ્ય આયોજન થયું છે, હું ખરેખર માનું છું કે આ ખૂબ ઉત્તમ કામ આ પુસ્તકના માધ્યમથી થઈ રહ્યું છે. સાથે સાથે એવું કહેવાય છે કે પુસ્તક પહેલા વસાવો, પછી વાંચવાની તો તે ઓટોમેટિક પડશે. અને પુસ્તકમાં એટલી ઉર્જા છે, એટલી તાકાત છે કે તમારા ઘરમાં કોઈ પુસ્તકો પડ્યા પણ હશે ને તો ચોક્કસ એનું વાઇબ્રેશન તમને પોઝિટિવ બનાવશે. એટલે આ જે આયોજન છે અદ્ભુત છે. ખૂબ ઓછી કિંમતમાં 1000 રૂપિયાનું પુસ્તક પણ અહીં 50 રૂપિયા મળે છે. એટલે આવું આયોજન તો પહેલી વાર થયું છે, તો મને ખૂબ આનંદ છે. તમામ લોકોને હું વિનંતી કરું છું કે આવા જે આયોજન થાય છે એમાં વધુમાં વધુ સંખ્યામાં લોકો આવે. સાથે સાથે જૈન સમાજને પણ વિનંતી કરું છું કે ભવિષ્યમાં પણ આનાથી મોટા આયોજન થાય. સમગ્ર આ પુસ્તકની નગરી પાલનપુર અને પુસ્તકની નગરીમાં આવું ભવ્ય આયોજન બદલ હું હૃદયથી ખૂબ આનંદ વ્યક્ત કરું છું. અને ફરી એક વિનંતી છે કે ભવિષ્યમાં પણ આનાથી મોટા આયોજન જૈન સમાજ આવા કરતો રહે એ જ અભ્યર્થના છે. ફરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાલનપુર વાસી તરીકે. તો ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના ઉમરેઠી ગામે આવેલો હિરણ 2 ડેમ તેની સંપૂર્ણ સપાટી 100% ભરાઈ ગયો છે. આ સમાચાર ગીર પંથક અને ખાસ કરીને વેરાવળ, સુત્રાપાડા શહેરો તેમજ સોમનાથ મંદિર સહિતના ઔદ્યોગિક એકમો માટે રાહત લઈને આવ્યા છે. ડેમ છલકાઈ જતા હવે આ વિસ્તારોની પાણીની સમસ્યા આગામી સમય માટે હળવી બની ગઈ છે. ચાલુ વર્ષે ગીર સોમનાથમાં દર વર્ષ કરતા ઓછો વરસાદ નોંધાતા ખેડૂતો અને શહેરીજનો પાણીની અછતનો સામનો કરે તેવી ભીતિ સેવાઈ રહી હતી. પરંતુ હિરણ 2 ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા આખું વર્ષ પાણીની સમસ્યા દૂર થઈ છે અને લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. હિરણ 2 ડેમમાંથી ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. ડેમ છલકાતા તલાલા અને વેરાવળ પંથકના ખેડૂતોને તેમના ઉનાળુ પાક માટે પૂરતું પાણી મળી રહેશે, જેથી આ વિસ્તારના ખેડૂતો ઉનાળુ પાક પણ સારી રીતે લઈ શકશે. હાલ હિરણ 2 ડેમ તેની 29 ફૂટની પૂર્ણ સપાટીએ પહોંચી ગયો છે. ડેમ ઓવરફ્લો થતા તેના 2 દરવાજા 0.10 મીટર ખુલ્લા રાખવામાં આવ્યા છે, જેથી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે અને ડેમ પર દબાણ ન આવે. નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ડેમ છે ઉમરેઠી પાસે આવેલો, અત્યારે પૂર્ણ સપાટી ભરેલો છે 100%. હવે આ 100% ભરે છે એટલે 10 થી 12 ગામને સિંચાઈનું પાણી મળી રહે. વેરાવળ નગરપાલિકાને પીવાનું પાણી, પાણી પુરવઠા જૂથ યોજનાને પીવાનું પાણી, સોમનાથ ટ્રસ્ટને પીવાનું પાણી અને સુત્રાપાડા નગરપાલિકાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ડેમના 2 દરવાજા 0.10 મીટર ખુલ્લા છે અને જો વધારે વરસાદ થાય, કદાચ પાણીની આવક વધે તો એ પ્રમાણે આપણે નિશ્વાસના ગામના લોકોને એલર્ટ કરેલા જ હોય, એટલે મેસેજ એ પ્રમાણે આપી અને જેટલો પાણીની આવક હોય એ પ્રમાણે ગેટ ઓપન કરવાની જરૂરત ઊભી થાય. આ પાણી આખું વર્ષ આપણે પીવાનું ન ઘટે કે સિંચાઈનું ન ઘટે. તો ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ GHCL ને કચ્છના માંડવી તાલુકાના બાડા ગામે સોડા એસ અને સોડિયમ બાયકાર્બોનેટનું ઉત્પાદન કરવા કેન્દ્ર સરકારે આપેલી પર્યાવરણીય મંજૂરીને પડકારતી અપીલ સાંભળવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGTની પુણે ખાતેની પશ્ચિમ ઝોનની ખંડપીઠે બહાલી આપી છે અને આવી અપીલ ફગાવી દેવાની GHCLની માંગ ફગાવી તેને કોઈ જ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ અધ્યક્ષ, જસ્ટિસ દિનેશ કુમાર સિંઘ ન્યાયિક સભ્ય અને ડોક્ટર વિજય કુલકર્ણી નિષ્ણાંત સભ્યની ખંડપીઠે પોતાના વિસ્તૃત હુકમમાં તમામ પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ GHCL સામે થયેલી આવી અપીલ કરવાનો અરજદારને કોઈ હક જ નથી બનતો. તે માત્ર આ પ્રોજેક્ટને વિલંબિત કરવાના પ્રયાસરૂપ હોવાની રજૂઆત ફગાવી દીધી હતી અને અગાઉ આ જ મુદ્દે થયેલી અપીલ સાથે જ 17મી નવેમ્બર 2025ના દિવસે આ અપીલની સુનાવણી યોજવાનો હુકમ કર્યો હતો. ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડનો એવો દાવો હતો કે આ જ પ્રકારની દલીલો ગ્રાઉન્ડ રજૂ કર્યાની સાથે બીજી પણ આવી જ અપીલ ફાઇલ કરવામાં આવી છે. આથી જો આ અપીલ પણ સાંભળવામાં આવશે તો ટ્રિબ્યુનલની કાર્યવાહી બેવડાશે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ અપીલ માત્ર કંપનીના આ પ્રોજેક્ટને વિલંબિત કરવાના ઈરાદે થયેલી છે અને કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908ના ઓર્ડર 2 નિયમ 2 અન્વયે પણ જે સિદ્ધાંત નિશ્ચિત કરવામાં આવ્યા છે તેને ધ્યાને રાખી ટકી શકે તેમ નથી અને અપીલ આ તબક્કે જ ફગાવી દેવી જોઈએ.
જો કે સામે અપીલ કરનાર પક્ષે એવી દલીલ કરી હતી કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010ની કલમ 16 મુજબ કોઈપણ અસરગ્રસ્ત વ્યક્તિને કલમ 16 હેઠળ થયેલા હુકમને પડકારતી અપીલ કરવાનો સંપૂર્ણ અધિકાર મળ્યો છે. આ અપીલ કલમ 16H હેઠળ મળેલી પર્યાવરણીય મંજૂરીને પડકારતી હોવાની હકીકત બિન વિવાદિત હોવાથી અપીલની સુનાવણી થવી જ જોઈએ. હું લક્ષ્મણ ગઢવી કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાળા ગામનો ખેડૂત છું. ગત છેલ્લા 4 વર્ષથી બાળા ગામની અંદર ગુજરાત હેવી કેમિકલ નામની એક કંપનીએ પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટે અનેક પ્રકારના ષડયંત્રો કરી યેન કેન પ્રકારે જમીન એક્વાયર કરવાનો પ્રયાસ કર્યો હતો. એની સામે માંડવી તાલુકાની પ્રજાએ ખૂબ લડત આપી. સતત 4 વર્ષ સુધી લોક વિરોધ ચાલુ રહ્યો. ખેડૂત અગ્રણીઓ અને સમગ્ર 20 થી 22 ગામોના ખેડૂતોએ વિરોધ કરી અને એ કંપનીને હટાવી રાખી હતી. છેલ્લે ખોટા કાગળિયાઓના આધારે પોતાની ઓફિસોમાં બેસી અને એમણે ખોટા સર્વે કરી દિલ્હી મિનિસ્ટ્રીમાંથી એન્વાયરમેન્ટની મંજૂરી મેળવી લીધી હતી. એની સામે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બધા ખેડૂતો મળી અને નિર્ણય કર્યો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટમાં જવાનું છે. હું પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક અપીલ કરતા છું. અમે 5 અગ્રણીઓએ પુના ખાતે આવેલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અપીલ કરી. અમને સાંભળવામાં આવ્યા. અમારા કાગળિયાઓ પણ ચેક કરવામાં આવ્યા. એની સામે GSL કંપનીએ એક પ્રપંચ રચ્યો. એમણે કોર્ટને એક અપીલ કરી કે આ અરજીકર્તાઓ અમારું પ્રોડક્શન ડિલે કરાવવા માગે છે, પ્લાન્ટને મોડો કરાવવા માટે ષડયંત્ર કરી રહ્યા છે. ત્યારે અમે એની સામે દલીલો મૂકી. અમે અમારા કાગળો રજૂ કર્યા. કોર્ટે એ બધું જોઈ અને GSL કંપનીના ગાલ ઉપર એક સણસણતો તમાચો માર્યો અને એની અપીલને ફગાવી દેવામાં આવી. કોર્ટે ત્યારે ટિપ્પણી કરી અને કીધું કે ગુજરાતના કે સમગ્ર ભારતના ખેડૂતોને, ભારતના પર્યાવરણવાદીઓને કે ભારતની દરિયાઈ જીવસૃષ્ટિ બચાવનારાઓને તક મળવી જોઈએ. એટલે કહેવાનો મતલબ માનનીય કોર્ટે ખેડૂતોનો જે અન્યાય થતો હતો એ અન્યાયને રોક્યો છે અને ખેડૂતોને પોતાનો સાચો હક મેળવવા માટે. તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા અર્બન ઇનોવેશન ઇન્ફ્રા સમિટ યોજવામાં આવી, જેનું ઉદ્ઘાટન આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. વડોદરાના વિકાસને નવી દિશા આપવા માટે સહિયારા પ્રયાસોના ભાગરૂપે આ સમિટ યોજવામાં આવી હતી. વડોદરામાં યોજાયેલા અર્બન ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ ખાનગી એજન્સીના સહયોગથી યોજાઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ સમિટમાં વિધાનસભાના મુખ્ય દંડક, ધારાસભ્યો, મેયર, મ્યુનિસિપલ કમિશનર, બીજેપી, શહેર પ્રમુખ સહિત વિવિધ વિષયના નિષ્ણાંતો અને મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં અર્બન ડેવલપમેન્ટ વર્ષની ઉજવણી અંતર્ગત શહેરના વિકાસ આ કાર્યશાળા જરૂરી છે. વડોદરામાં વરસાદની સિઝન હોય એટલે વિશ્વામિત્રી યાદ આવે, પણ હવે એવું લાગે છે કે હવે વાંધો નહીં આવે, પરંતુ આવતા વર્ષ સુધી વિશ્વામિત્રીનું કામ પૂરું થઈ જશે. કુદરત સામે ક્યારે બાથ ભીડી ન શકાય, તેને સાથે લઈને ચાલવું પડે. વિકાસ કરવો હોય તો પર્યાવરણની જાળવણી કરવી પડશે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે વિશ્વમાં 3જી મોટી અર્થવ્યવસ્થા બની રહ્યા છે. પહેલા આપણે પાકિસ્તાન સાથે બાથ ભીડતા હતા, હવે અમેરિકા સાથે બાથ ભીડીને આગળ વધી રહ્યા છે. અગાઉ પાલિકામાં એક ગટરનું ઢાંકણું નાખવું હોય તો 1 મહિનો લાગતો હતો. હવે પાલિકાઓ તેનાથી ખૂબ આગળ વધી ગઈ છે. સર્વાંગી વિકાસ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જરૂરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વડોદરા હવે સ્વચ્છ રહે છે ને? અવાજ ન આવતા કહ્યું, હજી સ્વચ્છતા માટે આપણે મહેનત કરવી પડશે. હજી લોકો ખોંખારીને નથી બોલી રહ્યા, એનો મતલબ હજી વધુ મહેનતની જરૂર
મીડિયા આટલી મહેનત કરીને જીવના જોખમે સમસ્યા બતાવે તો એને નેગેટિવ ન લેવી જોઈએ, એને પોઝિટિવ લઈને સમસ્યા હલ કરવી જોઈએ. શહેરોના સર્વાંગી વિકાસ માટે જ 2005માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું. હેરિટેજના સેશન લાસ્ટ સેશન છે. અમે હેરિટેજ વડોદરા સિટીને બનાવનાર રાજવી પરિવાર તરફથી પણ પ્રતિનિધિઓ આવવાના છે. આજે રાની થોડું આઉટ ઓફ ટાઉન છે એટલે રાધિકા રાજે ઇઝ કમિંગ હિયર. એટલે જે સિટીને બનાવ્યા પરિવારને પણ અમે સાથે રાખીને એને આગળ લઈ જવા માટે માંગીએ છીએ. એમની પણ ખૂબ ચિંતા છે સિટીને હેરિટેજને કન્ઝર્વ કરવા માટે. એમાં અલગ અલગ એક્સપર્ટ્સને પણ બોલાવ્યા છે, પ્લાનર્સને પણ બોલાવ્યા છે. એટલે વડોદરાની જે હેરિટેજને કન્ઝર્વ કરવાનું અને ફ્યુચર ડેવલપમેન્ટ એને સાથે કેવી રીતે કરવું એ અલ્ટિમેટ ફાઇનલ સેશન છે. એના ઉપર પણ મંથન થવાના છે. એટલે જે રીતનું અલગ અલગ જે લાલકોટ છે, ન્યાય મંદિર છે, સુરસાગર છે, અલગ અલગ ગેટ્સ છે, એ બધાને કન્ઝર્વ કરવા માટે તમામના એક્સપર્ટ્સને ઓપિનિયન પણ લેશું. આવનારા દિવસોમાં ટાટા ટ્રસ્ટને પણ બોલાવીએ છીએ, જે સૌથી દુનિયાના મોટી ટ્રસ્ટ છે જે હેરિટેજ કોન્ઝર્વેશનમાં કામ કરી રહ્યા છે. તો અત્યારના હાલના ખાસ બુલેટિન આપણું ગુજરાતના મહત્વના સમાચારોમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો. નમસ્કાર.